પાલનપુર શહેરમાં એક સાથે 6 જેટલી આંગડિયા પેઢીઓ અને એક આઈ કાર્ડ મેકરની દુકાનમાં તાળા તોડી ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગનો બનાસકાંઠા પોલીસે ફિલ્મી ઢબે પર્દાફાશ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો અગાઉ પાલનપુર શહેરમાં તસ્કરોએ 6 આંગડિયા પેઢીઓને નિશાન બનાવી રૂપિયા 3,95,000ની ચોરી કરીને ભારે ચકચાર મચાવી હતી। આ સમગ્ર ઘટના દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની ગંભીરતાને જોઈને બનાસકાંઠા પોલીસ સક્રિય થઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે અશક્યને શક્ય બનાવતા 200થી વધુ સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા હતા અને વૈજ્ઞાનિક ઢબે ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરોનું સચોટ પગેરું મેળવ્યું હતું। હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે રાજસ્થાનની અત્યંત કુખ્યાત એવી શેતાન ગેંગના 3 સાગરીતોને છેક મુંબઈથી દબોચી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી મોટરસાયકલ તેમજ તાળા અને લોખંડ કાપવાના કટર સાધનો સહિત કુલ રૂપિયા 2,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ દેશના અલગ અલગ રાજ્યોમાં 40થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસ દ્વારા આ શેતાન ગેંગના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે।